વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા અને જોનપુરથી મુડિયાશા બામણાસા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયો છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે। ગ્રામજનોને વાડીએ જવા માટે પણ રસ્તો નથી, તો રસ્તો બ્લોક થતા અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી ગ્રામજનો સ્થાનિકો પસાર થાય છે। ગ્રામજનોને વાડીએ જવા માટે પણ રસ્તો નથી અને તેઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। તો જોનપુરના દ્રશ્યો છે। જૂનાગઢના જોનપુરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। જિલ્લાના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો ખેતરો બેટમાં ફેરવાયા છે। જોનપુરથી મુડિયાશા તરફનો આ રસ્તો બંધ થતા ગ્રામજનો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। તો રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। વરસાદ બંધ થઈ જાય તે બાદ પણ પાણી ઓસરતા નથી। કલાકો સુધી રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે અને દર વર્ષની આવી પરિસ્થિતિથી હવે ગ્રામજનો ત્રસ્ત બન્યા છે અને આ પરિસ્થિતિથી મુક્ત થવા માટે તંત્ર પાસે પણ તેઓ માંગ કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈવ જોડાઈ ગયા છે। માફ કરજો, લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, જોનપુરના જે ગ્રામજનો છે એ જનતા જે છે તે ત્રસ્ત છે આ જળભરાવની પરિસ્થિતિ। દર વર્ષની આ પરિસ્થિતિ છે, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી। શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રમાણે વિની જે કેશોદ તાલુકામાં જે વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ પડ્યો છે, 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તે પાણી થયા છે। આપણે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે વીટીવીની ટીમ છે તે કેશોદ જે તાલુકો છે તે આવી છે અને જોનપુર ગામે આવી પહોંચી છે। આ જે નીચેથી આ ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે તે કોઈ રસ્તો નથી, નદી નથી, એટલે કે આ રસ્તા ઉપરથી આ પાણી પસાર થઈ રહ્યું છે। લોકો છે, ગ્રામજનો જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે જે આખો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રોડ રસ્તાઓ છે તે પાણી થયા છે। ગ્રામજનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે પાણી છે આખા કેશોદ તાલુકામાં આ પ્રકારનું પાણી પડ્યું છે। શું કહેશો, શું નામ છે તમારું? દેવદાનભાઈ જીલડિયા। દેવદાનભાઈ, કેટલો વરસાદ પડ્યો છે ને અત્યારે આપણે આ જગ્યા ઉપર ઉભા છીએ, આ જગ્યા કઈ છે? વરસાદ 8 થી 10 ઇંચ કાલે વરસાદ પડ્યો। ઉપરવાસ મેંદરડા ડિસ્ટ્રિક્ટમાં 15 ઇંચની આજુબાજુ પડ્યો છે અને આ વિસ્તાર છે એ જોનપુરથી મુડિયાશા, બામણાસા અને બાલાગામ જતો ઘેડ વિસ્તારનું નાકું ગણીએ તો ગણાય કે અહીંથી ઘેડ વિસ્તારની શરૂઆત થાય છે અમારા ગામથી। અને અતિશય વરસાદ પડવાને કારણે આ રોડ છે તે રોડની અંદર 4 થી 5 ફૂટના લેવલે પાણી ગયેલું છે। એટલે આ મુખ્ય રસ્તો છે અને અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયો। 5 ફૂટની આજુબાજુ પાણી કાલે રાતના 5 વાગ્યા સવાર સુધીમાં 5 ફૂટ પાણીનું લેવલ થયેલ છે આ રસ્તા ઉપર। જીવના જોખમે ચાલવું અત્યારે પડે છે એવું છે? ખૂબ જ બધા જ લોકો જે અહીંથી જવું આવવું હોય વાડી વિસ્તારમાં, અહીં 200 માણસો રહે છે, એને નીકળવું હોય તો પણ નીકળાય એમ નથી। જીવના જોખમે આ પસાર કરે છે અને આગળ નદીનો જે બ્રિજ આવેલો છે, અનેકવાર રજૂઆત કરવા છતાં એક બ્રિજ અને ખાસ એક અમારો સ્ટેટનો જે પાડો છે એની અનેકવાર મનસુખભાઈ માંડવીયા આવેલા ત્યારે રૂબરૂ રજૂઆત કરેલ છે કે આ ભાઈ બે વસ્તુ માટે અમને ગમે તેમ કરી અને આનું સોલ્યુશન કરી આપો, છતાં પણ કોઈ પણ અધિકારી કે કોઈ હજી સુધીમાં અહીં આવ્યું નથી અને આનું કઈ નિરાકરણ વર્ષોથી આ કઈ થતું નથી। જે પ્રમાણે રજૂઆત છે છતાં નિરાકરણ નથી થતું। ગ્રામજનો છે, ભાઈ શું કહેશો, વરસાદ પડ્યો છે અને સતત પાણી ભરાણું છે, કારણ કે ગ્રામજનો છે તે જીવના જોખમે વાડીએ જવા માટે મજબૂર બન્યા। શું નામ છે ભાઈ? વિખનભાઈ સોલંકી। જે પ્રમાણે વરસાદ પડ્યો છે અને અત્યારે જીવના જોખમે તમે આ પસાર થઈ રહ્યા છો રસ્તા ઉપરથી? હા, વાડીમાં જતા આવવા જવામાં અતિ મુશ્કેલી છે। કડકડ ગોઠલે પાણીમાં અવર જવર કરવું પડે છે અને અટાણે તમામ વાડીઓની પાણી ભરાઈ ગયેલા છે। કાંઈ પાક શું થાય એનું હજી કોઈ સોલ્યુશન કરી શકીએ નથી। ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બ્રિજ ઊંચું લેવા અને પાડો રિપેર કરાવવા પણ મનસુખ માંડવિયાએ કોઈ કાર્યવાહી કરી નથી અને આજ લગીની કોઈ અધિકારીઓએ તપાસ કરી નથી। જે ગ્રામજનો છે અત્યારે જીવના જોખમે રસ્તો પસાર થવા મજબૂત બન્યા છે। શું નામ છે તમારું? જયેશ મેરામણ રાણા। આ વારંવાર સરકારને રજૂઆત કરી પણ આમાં કઈ ફેર થતો નથી। અમારે હવે ઢોર ગામમાં હોય ને વાડી લઈ જવા હોય, નીણ પૂરો બધું વાડી હોય, વાટવા જવા હોય, સેલ આવી જાય તમારે ઢોર ભૂખ્યા મરે એમણી રહી। એટલે બહુ રજૂઆત કરી પણ હજી આમાં કઈ ફેર પડતો નથી। દર વર્ષે આવું થાય? દર વર્ષે આવું નવું થાય।
વડોદરા વાલગન પાણી હોય પણ અહીંથી આ રસ્તો આખો બ્લોક થઈ જાય. અત્યારે જીવના જોખમે તમારે પસાર થવું પડે છે. પણ આગળ થોડુંક પાણી ઉતરે એટલે નીણ વાંચવા જવું. હવે બીજા કોઈ આપણે જવાતું નથી ખેડૂત માણસને. હવે માંગણી ત્યાં હરખું કરી દે એવી માંગણી છે. આ ફૂલ ઊંચું લઈ દે ને એક પારો આ તૂટેલ છે એ હંધી દે એટલે રેડી. વરસદારે રજૂઆત કરી પણ એમાં કઈ નથી થતું. ચોક્કસથી ગ્રામજનો છે તે મુશ્કેલીમાં છે, કારણ કે જે રસ્તો છે આ પાણી છે તે આમ ખેતરોમાં જઈ રહ્યું છે, એટલે કે 12 થી 15 ઇંચ જેટલો વરસાદ છે તે કેશોદ તાલુકામાં જોવા મળી રહ્યો છે, અને જેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાઈ છે. આમ સીધો આ મુખ્ય રસ્તો છે, એટલે કે ઘેડ પંથકનું જે આ પ્રવેશ દ્વાર કહેવાય છે, એવામાં જ આ પંથકના મુખ્ય દ્વાર છે, એટલે કે અહીંયા પાણી ભરાવાનો જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ તો ગ્રામજનો છે તે જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ગ્રામજનોના જીવ પણ ક્યાંક ચિંતામાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલથી ભાવેશ, આભાર સમગ્ર માહિતી પર.